એના સાર આપણે સમજી રહ્યા છીએ. તો આજે 14મા અધ્યાયનો સાર આપણે સમજવાની કોશિશ કરશું. આ 12મો 13મો 14મો 15મો ને 16મો આ અધ્યાય મારા માટે બહુ અઘરા હોય. કેમ અઘરા છે? તો કે મારી સામે બેઠેલા બધાએ આની ટીકાઓ સાંભળી લીધી હશે. કોઈક એકાદ અધ્યાય ના સાંભળ્યો હોય, બાકી બધાએ ટીકાઓ સાંભળી લીધી હશે. એટલે મનમાં અંદર અમુક જ્ઞાન ભર્યું હોય એટલે કંઈક ને કંઈક અંદર સંશયો ઊભા થાય. તો સંશય ઊભા થાય તો તમે ચોક્કસ મને ફોન કરજો, કારણ હું સારમાં બધું ન લઈ શકું. તમે ઘણું આખો અધ્યાય ભણ્યા હો. તો અહીંયા ઘડી આપણે 14મા અધ્યાયનો સાર સમજવાની કોશિશ કરીએ. હંમેશા એક અધ્યાય શરૂ થાય ને એની લિંક બીજા અધ્યાયમાં, એટલે આપણે જ્યારે વાત કરતા હોય ને કે તમે આ વાત કેમ કરી, તો કે જો આ વાત મેં કરી હતી તું સમજ્યો નહીં એટલે આ વાત કરવી પડી. આપણે પણ વાર્તાલાપમાં આવું જ કરીએ. તો આ સંસ્કૃત છે એટલે આપણે સમજવું પડે કે 13મા અધ્યાયમાં એવું શું કીધું કે જેથી 14મા અધ્યાયની શરૂઆત કરવી પડી. 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે જે કંઈ પણ જન્મે છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના કે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જન્મે છે. 13મો અધ્યાય ઘણા બધાને આવડતો હશે અને પાકો પણ હશે. તો આ કયો શ્લોક છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી આ બધું જન્મે છે. તેરમા અધ્યાયનો 26મો શ્લોક. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિધિ ભરતર્ષભ. બીજી લાઈન બોલી, વાહ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિધિ ભરતર્ષભ. એટલે ભગવાને 13મા અધ્યાયમાં કીધું કે આ જગતમાં જેટલું પણ જન્મેલું છે તે ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી જન્મેલું છે. અને માટે ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી જન્મેલું હોય અને પ્રકૃતિને પુરુષના, એટલે એને જ પછી પ્રકૃતિને પુરુષ તરીકે વર્ણવે છે, એ બધા જાણો છો તમે. પ્રકૃતિને પુરુષના સંયોગથી જન્મેલું હોય. પરંતુ પ્રશ્ન થાય, અને એમાં જ 13મા અધ્યાયમાં કીધું છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અને એમાં પણ કીધું છે કે ક્ષેત્ર ક્ષેત્રનો જે સંયોગ છે જે ઈશ્વરને ને બ્રહ્મને આધીન છે, તો પછી આ સંયોગથી થાય છે કે બ્રહ્મને આધીન થાય છે? તો કે જે કંઈ પણ આ જગતમાં જણાઈ રહ્યું છે, જન્મેલા કરતા હવે જણાઈ રહેલું છે, એ પરમાત્માને આધીન છે. પરંતુ કેમ જણાય છે? તો એનો 13મા અધ્યાયનો 21મો શ્લોક પણ એમાં કીધું. પુરુષ પ્રકૃતિ સ્થોહિ ભૂંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગસ્ય સદ સદયોની જન્મસુ. સદ અસદ યોનીના જન્મનું કારણ છે આ ગુણોનો સંગ. પહેલા કીધું 2 થી જન્મે છે, પછી એમાં જ કીધું બ્રહ્મ સંપદ્યતે તદા, એ અંદર આવે છે. એટલે પરંતુ આ બંને પર કંટ્રોલ તો બ્રહ્મ તત્વ પરમાત્મા તત્વનો છે. તમે 13મા અધ્યાયમાં સમજી ગયા. ક્ષેત્ર એટલે શરીર અને જગતને વગેરે વગેરે, શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય અને આખું જગત. અને ક્ષેત્રજ્ઞ એટલે એને જાણનારો, અને એ પણ બ્રહ્મ તત્વ જ છે. એટલે બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય. તો પછી આવું કેમ કીધું? તો કે આ જીવાત્મા ગુણો સાથેનો સંયોગ કરી લે છે અને માટે જન્મ પર જન્મ લેવા પડે છે. આ આપણી વાત ચાલી રહી છે. આપણે બધા ગુણોનો સંગ કરી લઈએ છીએ અને પછી પ્રકૃતિમાં સ્થિત થઈ પુરુષ પ્રકૃતિ સ્થોહિ ભૂંક્તે પ્રકૃતિ જાન ગુણાન. જન્મેલું પ્રકૃતિથી જન્મેલા ગુણો, પ્રકૃતિથી 3 ગુણો જન્મેલા છે, સત્વ રજસ અને તમસ, એનો ભોગ કરે છે. અને માટે જ એટલે એની સાથે તાદાત્મ્ય કરે છે
અને સુખ દુઃખ વગેરે અનુભવે છે અને માટે જ જન્મ જન્મ જન્મ. એટલે આ આખું રહસ્ય સમજાયું. ભગવાન તમને કે મને જન્મ આપવા માટે લાચાર છે. કેમ તો કે આપણી અધૂરી વાસના છે. ગત જન્મમાં શરીર સાથે તાદાત્મ્ય કરી અને મૃત્યુ થયા હતા. એટલે મૃત્યુ વખતે શરીર સાથે તાદાત્મ્ય હતું, અધૂરી વાસના હતી. એટલે સદ અસત યોની જન્મ શું? એટલે જન્મ મળે રાખે. સારી યોની અને મૂળ યોની. અસત એટલે મૂળ. એટલે અહીંયા ઘડી શેને લીધે? તો કે અધ્યાસ અને ભ્રાંતિને કારણે પુરુષ એટલે કે જીવાત્મા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય થાય છે અને એ પ્રકૃતિના ગુણો સાથે સંગ થાય છે. માટે જન્મ મૃત્યુ રૂપ સંસાર આખો ઊભો થાય છે. તો આ બંધન અહીંયા આગળ સમજાયું બેને લીધે છે. એક પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોને લીધે. તો પ્રકૃતિના બંધનથી છૂટવા માટે 13મા અધ્યાયમાં વિવેક આપ્યો, ધ્યાન યોગની સાધના આપી, ધ્યાનેન આત્મની પશ્યતિ વગેરે વગેરે. સાંખ્ય યોગની સાધના આપી, કર્મયોગની સાધના આપી. એટલે પ્રકૃતિમાંથી કેવી રીતે છૂટવું એ 13મા અધ્યાયમાં કહેવાય ગયું. તો હવે પ્રકૃતિના ગુણોમાંથી કેવી રીતે છૂટવું એ રહી ગયું હતું. અને માટે જ ગુણોમાંથી છૂટવા માટે શું કરવું? તો કે પહેલું ગુણોમાંથી છૂટવા માટે વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવું. અને એ 1 થી 4 શ્લોકની અંદર વિવેક જ્ઞાન આપે છે. પછી 5 થી 18 શ્લોક સુધી ગુણો કયા કયા છે, કયા ગુણોમાં કેવી રીતે સંગ થાય છે, જીવાત્મા કેવી રીતે બંધાય છે અને ગુણોમાંથી કેવી રીતે છૂટી શકાય, આવું આખું વર્ણન 5મા શ્લોકથી લઈને 18મા શ્લોકની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માએ આપ્યું. અને પછી 19 થી 27 બંધાઈ ગયા, છૂટવાનું. તો છૂટવાનું પણ રહસ્ય આપ્યું કે આ 3 ગુણોથી પર આ બંધનમાંથી છૂટવા માટે ભગવત પ્રાપ્તિના ઉપાય માટેનું વર્ણન કર્યું. અને એમાં અર્જુનના 3 પ્રશ્નો થયા. ઉપાય કીધો એટલે એમાં 3 પ્રશ્નો થયા અને એ 3 પ્રશ્નના જવાબ આપે છે. અને ગુણાતીત એટલે 3 ગુણોથી પર થયેલો જ્ઞાની, ગુણાતીત પરમાત્માને પામેલો જ્ઞાની પુરુષ કેવો હોય છે એનું વર્ણન આપે છે. 12મા અધ્યાયમાં ભક્તોના લક્ષણો કીધા, 13મા અધ્યાયમાં મૂલ્યો કીધા એટલે કે જ્ઞાનના સાધનો કીધા, અને 14મા અધ્યાયમાં ઉપરી ભગવાન સાર આપતા જાય છે. જે 36 ભક્તના ગુણો કીધા એનો સાર 20 મૂલ્યોમાં કર્યો. પછી જે 20 મૂલ્યો કીધા એનો સાર અહીંયા ગુણાતીતના લક્ષણમાં કહેશે, એ તમે જોજો. હવે અહીંયા આમ આ આખા અધ્યાયમાં 14મા અધ્યાયમાં ભગવાન યોગ કેવી રીતે પ્રાપ્ત કરાવવા માંગે છે? તો કે અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. 3 ગુણોનો વિભાગ કરી અને યોગ કરાવવો છે પરમાત્મા. એટલે 3 ગુણોથી બનેલી શરીરાદિ ઉપાધિના વર્ણન દ્વારા એનાથી પર ગુણાતીત આત્માનો બોધ કરાવવાનો તાત્પર્ય આ આખા અધ્યાયની અંદર છે. તો ચાલો સમજીએ વિસ્તારથી કે આમાં શું આવે. તો કે પહેલા અને બીજા શ્લોકમાં ભગવાન કહે છે વળી એટલે ફરીથી 13મા અધ્યાયમાં જે જ્ઞાન આપ્યું ફરીથી તને હું એ જ્ઞાન ટૂંકમાં કહું છું. તને જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન કહું છું, જે જ્ઞાન થવાથી સર્વ મુનિઓ અહીંથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સાધર્મ્યને એટલે કે મારા જે લક્ષણ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, અવિનાશી, અવ્યય, આવા સધર્મ્ય એટલે સધર્મવાળા ભગવાનના પરમાત્માના જે ધર્મો છે એ આપણા ધર્મો બની જાય ત્યારે એને સાધર્મ્યને પ્રાપ્ત થયેલા લોકોનું શું થાય છે? તો કે કલ્પના આરંભમાં ઉત્પન્ન થતા નથી અને કલ્પના અંતમાં નાશ પામતા નથી. એટલે આ સમષ્ટિમાં ભળી જાય છે. એમ કહીને આ જ્ઞાનની પ્રશંસા કરે છે. એટલે જ્ઞાન, ઉત્તમ જ્ઞાન શું આપ્યું?
તો કે તું પરમાત્માના સાધર્મ્યને પ્રાપ્ત થશે તો કલ્પના અંતમાં તારો નાશ નહીં થશે અને નવા કલ્પમાં તારો જન્મ નહીં થશે. આ રીતે અહીંયા આગળ જ્ઞાનનું મહત્વ સમજાયું. હવે ત્રીજા ને ચોથા શ્લોકમાં આ જ્ઞાનમાં સાર કહી દીધો. આ જે ઉત્તમ જ્ઞાન છે, સાધર્મ્ય ને પ્રાપ્ત થા જ્ઞાન મેળવી, તો કયું જ્ઞાન? તો કે શોર્ટમાં કહી દીધું. જે 13મા અધ્યાય સુધી વિસ્તારથી કીધું એને ફરીથી એક લાઈનમાં 2 શ્લોકમાં કહી દે છે. ત્રીજા અને ચોથા શ્લોકમાં કે સમષ્ટિ અને વ્યષ્ટિ શરીરની ઉત્પત્તિ એટલે કે પ્રાણીઓના જે શરીરો પેદા થાય છે તે મૂળ તો પ્રકૃતિમાં છે એની, અને બીજ સ્થાપન કરનાર પિતા હું છું. તું શેના માટે ચીટકે છે? પરમાત્મા આ શરીરની અંદર ચેતનતા રૂપી બીજ રાખે છે, અને આખી શરીરનું સર્જન થયું છે એ તો પ્રકૃતિને લીધે. એટલે આપણને બધાને સમજાય છે કે ટૂંકમાં બીજા 2 જણે કામ કરેલું છે ને તું પોતાનું માને છે. એક પ્રકૃતિએ કામ કર્યું, શરીર આદિ આ વગેરે બનાવ્યા એટલે માં કહેવાય. એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ જાય. માના ગર્ભમાંથી બાળક ઉત્પન્ન થાય એવી રીતે આ પ્રકૃતિમાંથી આખા જગતના જીવોના શરીરો અને આખું જગત ઉત્પન્ન થયું, અને એમાં ચેતનતા હું રેડું છું એવું ભગવાન પરમાત્મા કહે છે. તો તું જીવ શું કરવા એની સાથે ચીટકી? આ સિમ્પલ, આટલો સિમ્પલ જ્ઞાન છે જે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે. આટલું પણ જ્ઞાન ઉતરી જાય કે હું કંઈ કરતો નથી અને કરાવતો નથી. નૈવ કિંચિત કરોમિ ઇતિ યોક્તો મન્યેત તત્વવિદ. તત્વવિદ પણ આ જ કહે છે કે આપણે કંઈ કરતા નથી. આ મૂળ જ્ઞાન. પરંતુ આ જ્ઞાન ઉતરવું એટલું સહેલું નથી. આપણે નજર સામે કરી કે મેં કર્યું, જો હું ચલાવું છું શરીરને, હું ઘર ચલાવું છું, આ મારું ઘર છે, મારો પૈસો છે, મારું શરીર છે, અને તમે કહો છો કે યાર આ શરીરની માતા પ્રકૃતિ છે ને બાપ છે એ પરમાત્મા છે, એ કેવી રીતે માની લેવાય? હું એમને બેઠો રહીશ તો શરીર ચાલશે? આવા બધી શંકાઓ થાય. એટલે જ્ઞાન એ એવું સરળતાથી ઉતરે એમ નથી. અને માટે અહીંયા આગળ પ્રશ્ન થાય કે સત્વ, રજસ અને તમસ પ્રકૃતિના 3 ગુણો છે જે જીવાત્માને શરીર સાથે બાંધે છે. તો આ 3 ગુણોથી મુક્ત થાવ તો હું એવું માનું ને કે આ શરીર હું નથી, કે 3 ગુણ હું નથી. તો ભગવાન હવે સમજાવે છે કે આ 3 ગુણથી જ આખા જગતના જીવો બન્યા છે. એટલે 3 ગુણ સિવાય બહાર કઈ વસ્તુ નથી. પરંતુ આ 3 ગુણો એકબીજાને દબાવીને ઉપર આવે છે. એટલે તમસને દબાવીને રજસ બહાર આવે, રજસને દબાવીને સત્વ બહાર આવે. તમે રાતના નિંદ્રામાં સૂતા હોય ને સવારે ઉઠ્યા હો તો એ તમસ ગુણમાં આવો. તમે તમસને ખંખેરી નાખો તો જ કાર્યાન્વિત થાવ. આ ટૂંકમાં સમજાવું છું, એનો વિસ્તાર છે. રજસ ગુણમાં આવો. હવે રજસ ગુણ એટલે કામ ધંધો લોભ આ બધું કરો એટલે પછી થાકો. એટલે ભગવાનના શરણે, ભગવાન આ બધી મગજમારીમાંથી મુક્ત કર એટલે ભગવાનના શરણે જાય એટલે સત્વમાં આવે. રજસને દબાવો, રજસને ઓછો કરો તો જ તમે આ સત્સંગ કરી શકો. અત્યારે તમે બધા મારી સામે બેઠા છો, કેવી રીતે? તો કે રજસ અને તમસ, નિંદ્રાનો ત્યાગ કર્યો, બપોરની નિંદ્રાનો, અને રજસ રસોડાના કે બીજા કામોનો કે ધંધાનો ત્યાગ કર્યો, તો તમે સત્વમાં, એટલે 2 ગુણને દબાવી અને સત્વ ગુણમાં હમણાં તમે બધા સ્થિત છો. તો હવે ભગવાન આ 3 ગુણોનું વિસ્તારથી વર્ણન કરે છે. તો કે પહેલું વર્ણન કરે છે કે આ ગુણ કેવો છે અને ગુણ કેવી રીતે બાંધે છે. આ મસ્ત તમને એક કોઠો બનાવીને તમને મળશે. હર્ષાબેનને હું સમજાવીશ. આ આખો કોઠો બનાવે એટલે બહુ ઇઝીલી રહી જાય. એટલે પહેલું શ્લોક 6, 7 અને 8 ની અંદર 2 વાત આવે છે કે ગુણો કેવા છે અને ગુણો કેવી રીતે બાંધે છે. તો કે પહેલું સત્વ ગુણ કેવો છે? તો કે નિર્મળ છે, એટલે એમાં કોઈ અશુદ્ધિ નથી. પ્રકાશક છે એટલે જ્ઞાન કરાવનાર છે. નિર્વિકાર છે, એમાં વિકાર કોઈ નથી. રજસ ગુણ કેવો છે? તો કે તૃષ્ણા,
હજી જોઈએ, હેવ મોર, તૃષ્ણા રૂપ છે. તમને હવે તમે આ કોઠો આવે ને પછી જોવાનું હું આમાં ક્યાં બેઠો છું કે ક્યાં બેઠી છું, ક્યાં બરાબર બેઠી, હવે અહીંયાથી મારે ક્યાં જવાનું છે. આ બધું આખા કોઠાની અંદર ડેસ્ટિનેશન મળી જશે. એટલે રજસ ગુણમાં તૃષ્ણા, હજી જોઈએ એવું થાય તો રજસ ગુણમાં છો તમે. આસક્તિમાં હો પુત્રની, ઘરની, ધનની, તો હજી તમે રજસ ગુણમાં છો. રાગ દ્વેષ છે તમને તો રજસ ગુણમાં છો. અને ખૂબ પ્રવૃત્તિ કરવી છે, હજી તો વર્ગ પૂરો નથી થયો, ફટ કરીને એક્ઝિટ થઈ અને ફટાફટ કામ પર લાગી જાઓ, એનો મતલબ પ્રવૃત્તિ રૂપ છો, રજસ રૂપ છો. અને તમસ એટલે તમસ કેવું હોય તો કે મોહ રૂપ હોય, અજ્ઞાન હોય, મોહિત વ્યક્તિ હોય, મૂઢ વ્યક્તિ હોય, એને કંઈ સમજ જ ન પડે. એને ગમે તેટલું કોને તો એ કંઈ ઉતરે નહીં. ગમે તેટલા વર્ષોથી પ્રવચનો સાંભળે, સત્સંગ સાંભળે, માતા પિતાનો ઉપદેશ સાંભળ્યો હોય, પતિ પત્નીનો ઉપદેશ સાંભળ્યો હોય, પણ કંઈ સમજ ન પડે. મૂઢ, મારે કંઈ સમજવું જ નથી, એને કહેવાય મૂઢ, અજ્ઞાની અથવા મોહ. આ છે તમસ ગુણ. હવે આ કેવી રીતે બાંધે છે તો એ 6ઠ્ઠા, 7મા અને 8મા શ્લોકમાં કીધું સત્વગુણ તમને ને મને બાંધે છે. આપણે બધાએ બનવાનું છે ગુણાતીત, એટલે સત્વ ગુણ પણ બાંધે છે. તો કેવી રીતે બાંધે તો કે સુખ અને જ્ઞાનની આસક્તિથી બાંધે. જ્ઞાન મેળવવું એ ખોટું નથી, એ આપણો ધ્યેય છે, પણ જ્ઞાનની આસક્તિ થઈ જવી એટલે શું તો કે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે આ મારું જ્ઞાન છે, હું કોઈને ના આપું. આસક્તિ વાળી વ્યક્તિ શું કરે ખબર ને, ધનમાં આસક્તિ હોય એટલે એ લોભી બની જાય અને એ ધન કોઈને ના આપે, મારું ધન છે. આસક્તિના દ્રષ્ટાંતને બરાબર સમજો. જ્ઞાનની આસક્તિ એટલે મને બધું ખબર પણ મારે નથી જણાવવું. તમે કોઈને પ્રશ્ન પૂછો, ભાઈ મને જરા જણાવો ને, આ નથી ખબર, નહીં હમણાં ટાઈમ નથી, બસ આને કહેવાય જ્ઞાનની આસક્તિ. અરે જ્ઞાન તો પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્મા તમારી અંદર પ્રગટ થતો હોય તો કોઈનો તમને ફોન આવે કે ભાઈ આ વસ્તુ મને નથી સમજાતી, તો આ તો ચાન્સ છે આપણી અંદરના પરમાત્માને પ્રગટ કરવાનો. હવે એની સામે કામ છે, બિઝી છું, આ તો રજસ ગુણ છે. થાકી ગયો છું કે થાકી ગઈ છું તો આ તો તમસ ગુણ છે. તમને ગુણાતીત બનવાનો, પરમાત્મા સ્વરૂપ બનવાનો કોઈ મોકો આપે છે, એટલે કે પરમાત્મા જ એને બુદ્ધિ સુજાડે છે. અહીંયા આગળ મારી સામે 100 જણ છે તો પરમાત્મા એક વ્યક્તિને ફોન કરવાની બુદ્ધિ સુજાડતું હોય તો એનો લકી ડ્રો છે. ભગવાને એને લાયક સમજ્યા કે તું આને ફોન કર. 100 જણમાં લાયક સમજ્યા એટલે એ તો લકી ડ્રો છે કે મારી અંદર જ્ઞાન સ્વરૂપ જે પરમાત્મા છે એને પ્રગટ કરવાનો આ બેન પ્રશ્ન પૂછીને મોકો આપે છે. તો અહીંયા આગળ આસક્તિ એટલે સમજ્યા અજ્ઞાનનું અભિમાન થઈ જવું, એને આસક્તિ કહેવાય. સુખનું અભિમાન, મારા જેવી કોઈ સુખી નહીં, મારા જેવો કોઈ સુખી નહીં, મારી પાસે તો કેટલો પૈસો, છોકરાઓ કેટલા આગળ વધી ગયા છે, પત્ની કેવી, પતિ કેવો, બધું. આ સુખની આસક્તિ એ બાંધે, એ તમને આગળ ન લઈ જવા. બાંધવું એટલે તમને ગુણાતીતમાં જમ્પ મારો, જ્ઞાન મળવું, જ્ઞાની છો તમે, સારું ગીતા ભણો છો, વેરી ગુડ, પરંતુ બંધાઈ નહીં જતા. સુખી છો, વેરી ગુડ, એનું અભિમાન નહીં મારતા. ભગવાનની કૃપા છે, આ સુખને લીધે મારે દોડાદોડી નથી કરવી પડતી તો હું ભગવાન તરફ ચાલું. આ તમે બંધાયા નહીં. નહીતર સુખી હોય, પૈસો હોય તો બંધાય કેવી રીતે તો કે રજસ ગુણ તરફ વયો જાય. ખાઓ પીઓ, મજા કરો, ફોરેન ટૂર કરો, હરો ફરો, આ સુખથી બંધાઈ ગયા. હવે રજસ કર્મોની આસક્તિથી બાંધે. કર્મોમાં ખૂબ આસક્તિ હોય, કર્મોની ખુજલી ચઢે રાખે, એને કહેવાય રજસ ગુણથી બંધાયા. અને તમસ ગુણથી બંધાવવું એટલે પ્રમાદ કરે. જે કામ જે સમયે કરવાનું હોય ને એ કામ તો કરે જ નહીં, બીજું જ કામ કરે. તમને બધાને ખબર છે, મને પણ ખબર છે કે કયા સમયે કયું કામ કરવાનું, પરંતુ એ કરે જ નહીં. કોઈ પણ કારણથી મોબાઈલમાં ચીટકાય, આળસ આવતી હોય, કંઈ પણ, એને પ્રમાદ કહેવાય. જે સમયે જે કામ કરવું એ ન કરે ને બીજું કરે એને પ્રમાદ કહેવાય. આળસ પડ્યા રહેતા હોય, કોઈ કામ કરવાનું મન જ ન થાય,
નિદ્રા એટલે પ્રમાદથી તમને તમસ ગુણ બાંધે છે, એટલે તમે રજસ તરફ જઈ નથી શકતા. આળસથી આ તમસ ગુણ તમને બાંધે છે, એટલે તમે કાર્યાન્વિત નથી થતા. નિદ્રા દ્વારા અને છેલ્લે દેહાભિમાનથી બાંધે છે. દેહનું ખૂબ અભિમાન હોય, આઈ એમ સમથિંગ, આવા અભિમાન એ તમસ ગુણ છે, એનાથી જીવ બંધાઈ જાય છે. એટલે આ 6ઠા, 7મા અને 8મા શ્લોકમાં આ વાત કરી. હવે 9મા શ્લોકમાં આ ગુણ મનુષ્ય પર વિજય કેવી રીતે પ્રાપ્ત થાય છે, હાવી કેવી રીતે થઈ જાય છે, એટલે મનુષ્યને જીતી લે છે. એટલે મનુષ્ય જે લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે એ તરફ ના જાય, કોઈ જીતી લે એટલે ગુલામ બનાવી દીધો. આ ગુણો ગુલામ કેવી રીતે બનાવી દે છે, એટલે કે તમને ગુણો તમારા પર ને મારા પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો કે 11મા, 12મા શ્લોક અને 13મા શ્લોકમાં નહીં, આ 9મા શ્લોકમાં આ વાત કરી છે તરણેતરની. તમને સુખમાં લગાવી અને આ સાત્વિક ગુણ બાંધે. અરે યાર, તારી પાસે હવે બહુ છે યાર, સુખી છે તું યાર, બસ બહુ થઈ ગયું, મારું હું સુખી છું, એકાદ પ્રવચન સાંભળું છું, એકાદ વર્ગ લઉં, બહુ સુખી છું, બસ અટકી ગઈ પ્રગતિ, એટલે બંધાઈ ગયા. તમે સત્સંગ કરો, બહુ સારું છે. અમે કાલે જ એક વાતની ગણતરી કરી કે અહીંયા મારી સામે બેઠેલા ઘણા બધા બહેનો અઠવાડિયાના 20-20 કલાક સત્સંગમાં આપી રહ્યા છે. ઘણા બધા બહેનો આ કેવી રીતે 20 કલાક નીકળ્યા, એટલે રોજના 3 કલાક એવરેજ કેવી રીતે નીકળ્યા. કશું એમને વર્ગ લેવો હોય તો વાંચવું પડે, વર્ગમાં હાજર રહેવું પડે, બીજા આવે એની પહેલા આવી જવાનું, બધા જાય પછી જવાનું, આવી રીતે 20-20 કલાક. તો કેવી રીતે, તો કે ઈ બેન કે એ સાધક સુખમાં બંધાઈ ગયા નહીં, એટલે સાત્વિક ગુણે એના પર વિજય પ્રાપ્ત કર્યો નહીં. વધતા ગયા, વધતા ગયા, વધતા ગયા, ખબર નહીં પડી. આનંદમાં, કોઈ જબરજસ્તી નહીં, આનંદથી ખબર નહીં પડી કેટલા કલાક અઠવાડિયાના હું આ પરમાત્મા તરફ આપી રહ્યો છું, લોકોના કલ્યાણ તરફ આપી રહ્યો છું. એટલે એને સુખમાં લગાવી અને એના પર વિજયની પ્રાપ્ત થઈ. બહુ થઈ ગયું, બસ પૈસો છે, બધું છે, સુખમાં લગાવી નહીં રહ્યા, પોતે જ પોતાની રીતે ઊભું કર્યું કલ્યાણનું કામ. પછી રજસ ગુણ કેવી રીતે વિજય પ્રાપ્ત કરે છે, તો કે હંમેશા કર્મોમાં લગાડી રાખે, કર્મોમાં નહીં, આ કામ બાકી જ, આ કામ બાકી જ, આ કામ બાકી જ, આ કામ બાકી જ, બસ એ રજસ ગુણે એના પર વિજય પ્રાપ્ત કર્યો, હાવી થઈ ગયો છે. અને ત્રીજું તમસ ગુણ કેવી રીતે વિજય પ્રાપ્ત કરે, તો કે જ્ઞાનને ઢાંકીને પ્રમાદમાં લગાવીને. તમને મને ખબર છે જ્ઞાન તો છે જ, મારું કર્તવ્ય શું છે, મારે બીજાને દુઃખી ન કરવા જોઈએ, મારે બધાનું કલ્યાણ કરવું જોઈએ, શરીર શેના માટે મળેલું છે, મારે પરમાત્મા તરફ ચાલવા, આવું ઘણું બધું જ્ઞાન છે. પરંતુ જ્ઞાનને ઢાંકી દે છે. ના યાર, એ બધું તો બરાબર છે, સત્સંગ તો બરાબર છે, સાંભળવું તો બરાબર, પણ બધું થોડી ઉતારવાનું હોય, સાંભળવાનું તો ઘણું બધું કે. એટલે એ જ્ઞાનને ઢાંકી દે છે અને પ્રમાદમાં લગાવી દે બીજા જ કર્મોમાં. એવી રીતે તમસ ગુણ પણ આવી રીતે વિજય તમારા પર ને મારા પર પ્રાપ્ત કરે છે. હવે આગળનો ચોથો પોઈન્ટ, ગુણ વધે છે તેની ખાતરી શું. હવે તમારે ખાતરી કરવી હોય કે ભાઈ મારી અંદર કયો ગુણ વધી રહ્યો છે, તો એના પણ લક્ષણ છે કે આવું થાય છે તો સમજવાનું કે એ ગુણ વધી રહ્યો છે. તો એનું વર્ણન 11મા, 12મા અને 13મા શ્લોકમાં કર્યું છે. તો સત્વ ગુણ વધી રહ્યો છે એ કેવી રીતે ખબર પડે, તો કે તમને બધાને આ જ્ઞાન સ્થિર રહે કે આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરનાર પરમાત્મા છે, હું કંઈ કરતો નથી અને હું કંઈ કરાવતો નથી. આવું GOD ગોડ મગજમાં રહે, જનરેટર, ઓપરેટર ને ડિસ્ટ્રોયર. તો બીજું, ઇન્દ્રિય અને મનમાં સ્વચ્છતા રહે. એ વ્યક્તિ અહીંયા ઘડી નિર્મળ સ્વભાવનો હોય, એના અંદર કાવા દાવા ન હોય કે નિંદા કુતલી કરવાનો કે મુંહ મેં રામ બગલ મેં છુરી, આવું કઈ ભાવ ન હોય. એકદમ સરળ વ્યક્તિત્વ હોય, જેવો હોય તેવો પ્રગટ થઈ જતો હોય, એને કહેવાય ઇન્દ્રિય અને મનમાં સ્વચ્છતા.
વિવેક હંમેશા પ્રગટ રહેતો હોય. શું બોલવું, શું કરવું, આ બધું પ્રગટ રહેતું હોય તો તમારે સમજવાનું કે તમારી અંદર સત્વ ગુણ વધી રહ્યો છે. હવે રજસ ગુણ વધી રહ્યો છે એની સાબિતી શું? તો કે રાગ દ્વેષ. વિષયોને જેવા છે તેવા ન જુએ. રાગ દ્વેષ, આ ગમે આ ન ગમે, આ સારું આ ન સારું, આ સારો આ ખરાબ, આવી રીતે રાગ દ્વેષથી જુએ વસ્તુ, વ્યક્તિને, પરિસ્થિતિને. લોભ ખૂબ વધેલો હોય, હજી જોઈએ હજી જોઈએ હજી જોઈએ, તો સમજવાનું તમારી અંદર રાગ વધી રહ્યો છે. પ્રવૃત્તિ વધી રહી છે. કાલે જેટલી પ્રવૃત્તિ કરતા થાય એનાથી આજે વધારે પ્રવૃત્તિ થઈ તો સમજી લેવાનું કે રજસ વધી ગયો. કર્મનો આરંભ, નવા નવા કામો ઉપાડે રાખે, વ્યવહારિક કામો, સંસારના કામો, એને કર્મારંભ. અશાંતિ જ રહે એને હંમેશા, સ્પૃહા રહે. યાર આ નહીં મળ્યું મને, આ નહીં જોયું, આ નહીં રહ્યું, એટલે હજી સ્પૃહા રહે. આવી વૃત્તિ પેદા થતી રહેતી હોય ને વધતી રહેતી હોય તો તમારે સમજવાનું કે રજસ વધી રહ્યો છે. અને ત્રીજું છે તમસ. ક્યારે વધી રહ્યો? તો કે અવિવેક જ હોય હંમેશા, એને ટોકવો પડે હંમેશા. અરે પણ તને આટલું સામાન્ય સમજાવું છું, તમે સમજાતું નથી. ઘરમાં બધા સાથે રહેતા હોય તો પોતપોતાના કર્તવ્ય કરવા જોઈએ, પણ ના સમજ પડે, એ અવિવેક જ હોય. એને બીજાનું સમજાય જ નહીં, બીજાનું દુઃખ દેખાય જ નહીં, પોતાના કર્તવ્ય ન દેખાય, એને હંમેશા કહે રાખવું પડે. એટલે અવિવેક, એટલે કે અપ્રકાશ, પ્રકાશ ન થાય ત્યાં, એટલે એને અવિવેક કહેવાય. પછી અપ્રવૃત્તિ, એટલે નિષ્ક્રિયતામાં જ હોય, કામ કરવાનું મન જ ન થાય. રવિવાર કેવો છે? કામ કરવાનું મન જ ન થાય એને, એટલે રવિવારે તમસ ગુણ વધી જાય. આમ તો રવિવાર છે, રવિ એટલે સૂર્યનો વાર, એ દિવસે તો સૂર્ય જેવી તેજસ્વીતા હોવી જોઈએ, પણ આપણે ઉલટું કરીએ છીએ. પ્રમાદ, મોહ, આ બધું વધતી રહે તો તમારે સમજવાનું કે તમસ ગુણ વધી રહ્યો છે. અહીંયા આગળ સમય થઈ ગયો છે. આપણે 4 પોઈન્ટ જોયા છે. ગુણ કેવો છે, ગુણ કેવી રીતે બાંધે છે, ગુણે તમારા પર વિજય મેળવ્યો છે કે નહીં એ સાબિત કેવી રીતે થાય, અને ચોથું તમારી અંદર એ ગુણ વધી રહ્યો છે કે નહીં. કારણ શું આપણે બધાએ સત્વ ગુણ વધારવાનો છે તો આપણે જોવું પડે. તમસ તો વધતો નથી ને, રજસ તો વધતો નથી ને, સત્વ વધારી અને પછી એનાથી કૂદકો મારવાનો છે ગુણાતીત પર. હવે 2 વસ્તુ રહે છે, ગતિ, ફળ, અને પછી બહુ સુંદર ઉપદેશ આપે છે આ ગુણાતીત કેવી રીતે થવાનું. અર્જુનના પ્રશ્નો છે, એના પર આપણે આ બુધવારે વાતો કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.